તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ વસ્તુમાંથી એટલું ટેસ્ટી અને ફાયદાકારક સૂપ બની શકે? સાંજે ડિનરમાં કાંઈ ન બનાવવું હોય ને હળવું ખાવું હોય ત્યારે આ સૂપ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધા જ વિટામિન, મિનરલ્સ, આયર્ન, હિમોગ્લોબિન, B12થી ભરપૂર આ સૂપ છે. જો તમને સ્નાયુ કે હાડકાની સમસ્યા હોય તો પણ આ સૂપ ફાયદાકારક છે. આપણે એકદમ ટેસ્ટી રીતે બનાવ્યું છે, જે બાળકો નહીં પીતા હોય તો પણ પીશે તેટલું ટેસ્ટી બનશે. તો આજે આપણે શાકભાજીમાં રાજા કહેવાતો તેવો સરગવાનું સૂપ બનાવીશું અને તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીને આપણે સૂપ બનાવીશું, જેનાથી તેના ફાયદા પણ ઘણા વધી જશે અને સૂપ નાના મોટા બધાને જ ભાવે તેવું ટેસ્ટી બનશે. જો તમે મારી રેસીપી વિડીયો જોતા હોય, ચેનલ ઉપર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી હેલ્ધી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો હેલ્ધી અને બાળકો તથા મોટાને ડાયટમાં લઈ શકાય તેવું આપણે સરગવાનું સૂપ બનાવીશું. તેના માટે અહીં મેં 250 ગ્રામ જેટલો સરગવો લઈ લીધો છે. સરગવો આવો ફ્રેશ અને થોડો દળવાળો હોય તેવો લેવાનો. હવે તેને આવી રીતે કટ મૂકી કાપા કરી લઈશું મોટા ટુકડામાં, અને જે રેસાનો ભાગ આવે છે તે બંને તેટલો આપણે કાઢી લઈશું, જેથી સૂપમાં રેસાનો ભાગ ઓછો રહે. તો આવી રીતે આ સરગવામાંથી આપણે મીડિયમ સાઇઝના આવા એક સરખા ટુકડા કરી લઈશું. સરગવો અહીં મેં 250 ગ્રામ લીધો છે, જેમાંથી 4 વ્યક્તિ પી શકે તેટલું સૂપ આરામથી બનશે. અને હા, સાંજે જો શાક રોટલી કે કંઈ પણ ન બનાવવું હોય, હળવું ખાવું હોય, ત્યારે આ સરગવાનું સૂપ તમે જરૂરથી ટ્રાય કરજો. શાક રોટલીની પણ જરૂર નહીં પડે. હવે આ સરગવાના ટુકડાને આપણે પહેલાં તો પાણીએથી ધોઈ લઈશું, જેથી ઉપરથી રજ કે પેસ્ટિસાઇડ્સ હોય તે નીકળી જાય, અને તેને આપણે પ્રેશર કુકરમાં એડ કરી દઈશું. અને આ સૂપને ટેસ્ટી અને ચાઇનીઝ સૂપનો સ્વાદ ભૂલાવી દે તેવું બનાવવા માટે આપણે 1 મીડિયમ સાઇઝની ડુંગળીના ટુકડા એડ કરીશું, 2 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા એડ કરીશું. આપણે 10 થી 12 આપણે લસણની કળી લઈ લઈશું. 1 ઇંચ જેટલા આદુના ટુકડા આપણે લઈ લઈશું. થોડું સ્પાઇસી બનાવવા માટે આપણે 2 લીલી મરચી એડ કરીશું. જો બાળકો માટે બનાવતા હોય, ડાયટમાં લેતા હોય કે તીખું ના ખાતા હોય તો મરચી તમે સ્કીપ કરી શકો. 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરીશું. અને હવે જે આપણે સિક્રેટ વસ્તુ કીધી હતી તે મગની ફોતરાવાળી કે ફોતરા વગરની દાળ આપણે આવી રીતે એડ કરીશું, જેનાથી સૂપનો સ્વાદ 100 ગણો વધી જશે અને બધાને જ ભાવશે. થોડી આપણે લીલી કોથમીરની દાંડલી લઈ લઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું. તો આ બધી જ વસ્તુઓથી તમને સરગવાના સૂપનો ટેસ્ટ એકદમ લાજવાબ આવશે. હવે પ્રેશર કુકરને બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પ્રેશર કુકર મૂકીને આપણે 1 થી 2 વિસલ કરી લેવાની છે. કારણ કે સરગવાને બફાતા વાર નથી લાગતી, એટલે લગભગ 2 વિસલમાં સરગવો એકદમ સરસ એવો બફાઈ જશે. અને બીજી બધી વસ્તુઓ પણ, દાળ તમે પલાળેલી પણ લઈ શકો. જે રેડીમેડ બહાર હોટલ રેસ્ટોરન્ટમાં સૂપ મળે છે તેમાં મસૂરની દાળ એડ કરવા આવે છે, પણ આપણે મસૂરની જગ્યાએ મગની દાળ એડ કરી છે. જો તમારી પાસે હોય તો તમે મસૂરની દાળ પણ એડ કરી શકો. હવે મેશરથી પહેલાં તો આપણે ગરમે ગરમ જ આવી રીતે બધું મેશ કરી લઈશું. સરસ એવું મેશ થઈ જાય એટલે હવે આપણે બ્લેન્ડરથી એકદમ સરસ એવું ક્રશ કરીને તેનો બધો જ પલ્પ નીકળીને બધું ક્રશ થઈ જાય તે રીતે ક્રશ કરવાનું છે. જો તમારી પાસે સમય હોય તો તમે થોડું ઠંડુ પડવા દઈ મિક્સર જારમાં એડ કરીને એકદમ પલ્પ પણ કરી શકો. મારી પાસે સમય નહોતો એટલે ઠંડુ પડવા દીધા વગર આવી રીતે બ્લેન્ડર ફેરવી દઈશું. થોડા એવા મેં અહીં ફુદીનાના પાન એડ કર્યા છે, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બધાને ભાવશે પણ. બ્લેન્ડરથી આવી રીતે 2 મિનિટ સુધી તમે ફેરવશો ચાલુ બંધ કરીને, એટલે સરસ એવો તમે જુઓ તેમ સૂપનો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે વાસણમાં સૂપ બનાવવાનું હોય તે નોનસ્ટિક પેન કે જાડા તળિયાવાળું પેન લઈ લઈશું આપણે, અને તેમાં આવી રીતે જારી મૂકીને સૂપનો પલ્પ એડ કરીશું અને ચમચાથી આવી રીતે ચલાવતા રહીને બધો જ પલ્પ તેમાંથી ગળી લઈશું. સરગવાના રેસા કે પછી ટમેટાની છાલ કે મીઠા લીમડાના પાન, આ બધી જ વસ્તુને આપણે આવી રીતે સરસ એવું દબાવી તેમાં રહેલો બધો જ પલ્પ લઈ લઈશું. હવે આ સૂપની હું તમને કન્સિસ્ટન્સી બતાવીશ તો તમે જુઓ તેમ એકદમ ઘટ્ટ અને
જોવામાં જ ટેસ્ટી લાગે તેવો સૂપનો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ પેનને મૂકી દઈશું. પાણીની જરૂર નથી એટલે આપણે એડ નથી કર્યું. જો તમને સૂપ વધારે ઘટ લાગે તો તમે થોડું એવું પાણી, ગરમ પાણી એડ કરવું, ઠંડુ પાણી નહીં. હવે 3 થી 4 મિનિટ માટે આ સૂપને આપણે એક બોઇલ આવી જાય ત્યાં સુધી ઉકળવા દઈશું. તો સરસ એવું બોઇલ આવી ગયું છે. તમે જુઓ તેમ ચમચાથી આવી રીતે આપણે એક વખત મિક્સ કરી દઈશું, જેથી મગની દાળના લીધે સૂપ તળિયે બેસી ન જાય. અને હવે થોડાક આપણે મસાલા એડ કરીશું, જેનાથી તેનો ટેસ્ટ ઘણો વધી જશે. જેમાં 1 ચમચી જેટલો આપણે સંચળ પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર એડ કરીશું. જો તમે લીલી મરચી એડ ન કરી હોય તો મરી પાવડર 1 ચમચી જેટલો લેવો અને 1 લીંબુનો રસ લઈ લઈશું. આ બધી જ વસ્તુથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બરાબર મિક્સ કરીને ફરી પાછું આપણે એક બોઇલ આવી જાય તેટલું આપણે ઉકળવા દેવાનું છે. તો તમે જુઓ તેમ એકદમ ઇઝી છે સરગવાનું સૂપ. તો બધા જ રોગોમાં ફાયદાકારક, શરીર માટે ખૂબ ફાયદાકારક, નાના મોટા બધાને જ ગુણકારી એવું સરગવાનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. જો તમે ક્યારે આ રીતે ન ટ્રાય કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો ગરમા ગરમ સૂપ આપણે સર્વ કરીશું. બીમારોને કે પછી જો તમે ડાયટ પ્લાન ફોલો કરતા હોય તો તેમાં પણ તમે આ સૂપ લઈ શકો. તો ચાલો આવતીકાલે ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી